સીલ કરવામાં આવી છે શું છે? આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વજના વોર્ડ નંબર 14ના પાણીગેટ વિસ્તારમાં જાહેર જગ્યા પર કચરો નાખતા એક આશીષ જિનગર લાઇનિંગ વર્ક્સ નામની એક દુકાન છે તેને વોર્ડ નંબર 14 દ્વારા સીલ કરવામાં આવી છે અને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કેટલો દંડ કરવામાં આવ્યો છે? આજરોજ એમને 5,000 રૂપિયા દંડની નોટિસ આપવામાં આવી છે અને હવે પછી પણ કચરો નાખશે તો ફરીથી પણ વધુ પેનલ્ટી કરવામાં આવશે. આજરોજ તેઓએ તેમનો જે લાઇનિંગ વર્ક્સનો કચરો જાહેર રસ્તા પર નાખતા વોર્ડ નંબર 14 દ્વારા સીલ કરવામાં આવી છે. શું મેસેજ આપવા માંગશો? તમામ નાગરિકોને વેપારીઓને અમારી નમ્ર અપીલ છે કે કચરો કચરાપેટીમાં નાખો, કચરો ડોર ટુ ડોર ગાડીમાં નાખો, જાહેર રસ્તા પર નાખશો નહીં. ચાવો સૌ આપણે સાથે મળીને વડોદરા શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવીએ.